મહુવાના શંકર તલાવડી ખાતે 2.5 થી 3 વર્ષની દીપડી થઈ પાંજરામાં કેદ. પ્રાપ્ત વિગત મુજબ મહુવાના શંકર તલાવડી ખાતે રહેણાંક તેમજ ખેતરાળ વિસ્તારમાં બિંદાસ્ત ફરતા દીપડા નજરે પડતા ગ્રામજનો ભયભીત બની ગયા હતા. 2 દિવસ પહેલા દીપડાએ પશુપાલક રમેશભાઈ મણિભાઈ હળપતિની 2 બકરી પર હુમલો કરી મોતને ઘાટ ઉતારી તેનું મારણ કર્યું હતું. જે ઘટના અંગે પશુપાલક સહિત ગ્રામજનોએ મહુવા વન વિભાગને રજૂઆત કરતા 2 દિવસ પહેલા વન વિભાગે શંકર તલાવડીમાં પાંજરું મૂકી દીપડાને જબ્બે કરવાની કવાયત હાથ ધરી હતી. જે પાંજરામાં તારીખ 31/1/2024 બુધવારના રોજ વહેલી સવારે પાંજરામાં મૂકેલ મારણ જોઈ એક કદાવર દીપડી લલચાઈ ગઈ હતી અને એ મારણ ખાવા જતા આબાદ રીતે પાંજરે પુરાઈ હતી. દીપડી પાંજરે પુરાતા જ રાડો નાખતા દીપડીનો અવાજ સાંભળી ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ત્વરિત ઘટના અંગે ગ્રામજનો દ્વારા મહુવા વન વિભાગના અધિકારીઓને જાણ કરાતા વન વિભાગના અધિકારીઓ સવારે શંકર તલાવડી આવી પાંજરે પુરાયેલ 2.5 થી 3 વર્ષની દીપડીનો કબજો લીધો હતો. દીપડી પાંજરે પુરાતા જ ગ્રામજનોએ રાહતનો દમ લીધો હતો. જ્યારે ગામમાં અન્ય પણ દીપડા ફરતા હોવાથી ગ્રામજનોમાં ભયનો માહોલ યથાવત છે.